ધારી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સંજય સાહેબ પરમાર તેમજ તમામ સ્ટાફ દ્વારા વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવીને નિવૃત્ત થઈ ગયેલા હાઈસ્કૂલના ક્લાર્ક સ્વર્ગસ્થ નાજાભાઈ દેવજીભાઈ વાળાનું મરણોત્તર બાદ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું। ધારી ખાતે આવેલી વીજીપી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાનું અવસાન બાદ પણ સન્માન કરવામાં આવ્યું। ત્યારે પ્રસંગને અનુરૂપ શાળાના આચાર્ય દ્વારા સ્વર્ગસ્થ નાજાભાઈ દેવજીભાઈ દ્વારા સારી કામગીરીને યાદ કરવામાં આવી હતી। તે વિષયને લઈને હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ પરમાર દ્વારા નાજાભાઈ દેવજીભાઈ વાળાના પુત્ર સંજયભાઈ વાળાને જે ધારી પત્રકાર સંઘના પ્રમુખ પણ છે તેને સ્કૂલ ખાતે બોલાવીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું અને નાજાભાઈ દેવજીભાઈ વાળાની સારી કામગીરી બદલ સન્માન પત્રક આપવામાં આવ્યું। અને ત્યારે આ પ્રસંગમાં ધારીના બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી, સિનિયર પત્રકાર જિગ્નેશભાઈ ગોસાઈ, પત્રકાર ટીનુભાઈ લલિયાવી, વીએનએમના ચેનલના બ્યુરો ચીફ મેહુલ ત્રિવેદી, પત્રકાર સંઘના નિજાર ચાવડા સહિતના ઘણા લોકો હાજર હતા અને કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। અત્રે વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા સ્વ નાજભાઈ દેવજીભાઈ વાળા ને સારી સેવાકીય કામગીરી બદલ મરણોત્તર બાદ સ્કૂલ તરફથી એક સન્માન પત્રક તેમના પુત્ર સંજય વાળાને એનાયત કરવામાં આવે છે। શાળાના દરેક સ્ટાફ આ કાર્યને વધાવ્યું હતું।